સમાચારમાં આગળ વધીએ. જસદણની આલ્ફા નવોદય સ્કૂલની ઘોર બેદરકારી સામે આવી અને સારા ભવિષ્ય માટે હોસ્ટેલમાં મૂકેલી વિદ્યાર્થીનીનો વાલીને મૃતદેહ મળ્યો. 15 દિવસથી બીમાર વિદ્યાર્થીનીને યોગ્ય સારવાર ન મળતા તેણે દમ તોડ્યો. 9 વર્ષની આયુષી છેલ્લા 15 દિવસથી બીમાર હતી. અછબડા તાવની ફરિયાદ હોવા છતાં વાલીને જાણ ન કરાઈ. પરિસ્થિતિ કાબુ બહાર જતા હોસ્ટેલ સંચાલકો વિદ્યાર્થીનીને હોસ્પિટલ લઈ ગયા. વિદ્યાર્થીનીને હોસ્પિટલ લઈ ગયા પછી પિતાને જાણ કરાઈ અને પિતા રાજકોટ હોસ્પિટલ સુધી પહોંચે એ પહેલા જ વિદ્યાર્થીનીનું મોત થયું હતું. તો ઉજળા ભવિષ્ય માટે દીકરીને હોસ્ટેલમાં મૂકનાર પિતા છેલ્લી વખત દીકરીને ન મળી શક્યા. હોસ્ટેલ સંચાલકો પરિવારને વિદ્યાર્થીનીની સારવાર અંગે માહિતી નથી આપી રહ્યા. વિદ્યાર્થીનીના પરિવારે હોસ્ટેલ સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ત્યારે કાર્યવાહી ન થાય ત્યાં સુધી દીકરીનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. સૈનિક સ્કૂલ ક્લાસીસમાં હું હોસ્ટેલમાં 27/4/2026 મૂકી આવ્યો હતો. પછીનું મને કોઈ ફોન કે કાંઈ મારી દીકરી સાથે વાત જ નથી કરી 2 મહિનાથી. ગઈકાલે મને 2:30 વાગ્યા કોલ આવ્યો કે ભાઈ તમારી દીકરીની તબિયત છે એ ખરાબ છે અને પગ દુખે છે, એટલા માટે તમે રાજકોટ આવો. તો હું રાજકોટ આવ્યો તો મને ફોન આવ્યો ત્યારે મેં કીધું શું થયું દીકરીને, તો એ કે એની તબિયત ખરાબ છે એમ. બરાબર, તો મેં કીધું તો તમે એને સારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જજો. તો હું અહીંયા મારા રિલેટિવ્સ હતા એમને મેં મોકલ્યા ને તો 4:30 મારી છોકરીનું ડેથ થયેલું હતું અને હું 5:30 આવ્યો ને તો મેં ડેથ થયેલી જોઈ મારી દીકરીને. મેં મારી દીકરીને હસતી રમતી મૂકી હતી ત્યાં. એને કોઈ જાતની કોઈ બીમારીની કોઈ વસ્તુ નથી, પણ આ સ્કૂલની બેદરકારી કે એ લોકોએ એટલી બીમારી હતી 10 દિવસથી એ લોકો કે બીમારી છે, તો આ બીમારી હતી તો મને કેમ જાણ ન કરી? એનાથી ન થતું તો હું કરત મારી દીકરી માટે. હું પોતે આવી જતી ઇમરજન્સી, એનાથી ન થઈ તો. અને પ્લસ બીજી વસ્તુ એને કાંઈ સારવાર નથી કરી. હું એની પાસે સારવારનું કહું તમે સારવાર શું કરે તેની પાસે કોઈ એવિડન્સ નથી. કાલે હું વાત કરતો મેં કહ્યું તમે જે સારવાર કરાવી તો એ કહો તમે, તો એ સારવાર બાબતે કે અમે ઠંડુ ના તેને એમ હોસ્ટેલમાં કરતા. જે આ ઘટના બની છે એ સમગ્ર વાલી ગણ માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે. જો તમે તમારા નાના બાળકોને, એ 3જા ધોરણનું બાળક હોય કે 4થા ધોરણનું બાળક હોય, તો આવી જે બિલાડીના ટોપની જેમ ફૂલી ફાલી હોસ્ટેલો અને સ્કૂલો ચાલે છે, જે લાખો અને અબજો રૂપિયા તમારા બાળકને મોટી મોટી એડવર્ટાઇઝમેન્ટો બનાવી અને ત્યાં આલ્ફા નવોદયની તૈયારી કરાવતા હોય કે સૈનિક શાળાની તૈયારી કરાવતા હોય, તો એ તમામ વાલીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. આ નજીકથી આ પરિવારને હું ઓળખું છું, એ સંસ્થાને બી નજીકથી ઓળખું છું, જ્યાં હજારો વિદ્યાર્થીઓ રહે છે. એની કોઈ જ પ્રકારની કેર જે રાખવી જોઈએ આઈડિયલી વિદ્યાર્થી તરીકે, એ કેર રાખવામાં આવતી નથી. જે ઘટના બની છે એ ઘટના છેલ્લા 10 દિવસની અંદર અછબડા અને તાવને લીધે બાળક માંદું હતું. છેલ્લા 2 મહિનાથી એમના વાલી જોડે કોઈ જ રીતે વાતચીત થઈ નથી. તો એ બાળકને જે તે સારી હોસ્પિટલમાં સારવાર લેવડાવી અથવા વિદ્યાર્થીના વાલીને ઘરે જાણ કરીને કેમ એ સ્કૂલ સંચાલકોએ અથવા હિરેનભાઈ એવું પગલું ના લીધું કે વાલી છે એ બાળકને ઘરે લઈ જાય અને એની સારવાર યોગ્ય હોસ્પિટલમાં અથવા સારી હોસ્પિટલમાં કરાવે. તો જસદણની વિદ્યાર્થીનીના મોત અંગે હોસ્ટેલ સંચાલકનું નિવેદન અને આલ્ફા નવોદય હોસ્ટેલના સંચાલક હિરેન શંકરભાઈએ ખુલાસો કર્યો. હોસ્ટેલ સંચાલકે વિદ્યાર્થીનીને અછબડા થયા હોવાનું સ્વીકાર્યું. અછબડાની સારવાર કરાવ્યા પછી તબિયત સારી હતી. ગઈકાલે અચાનક વિદ્યાર્થીનીની તબિયત લથડી હતી અને વિદ્યાર્થીનીની તબિયત લથડતા તાત્કાલિક રાજકોટ લઈ જવાઈ હતી. તો હોસ્પિટલમાં લઈ જવા સમયે પરિવારને પણ જાણ કરાઈ હતી અને અમને પણ દુઃખ છે, અમારી હોસ્ટેલની વિદ્યાર્થીનીનું મોત થયું. તો હોસ્ટેલના એક પણ વિદ્યાર્થીના આરોગ્ય સામે બેદરકારી નથી દાખવવામાં આવતી. સાથે પણ કહ્યું કે જરૂર પડે પોલીસને સીસીટીવી ફૂટેજ પણ રજૂ કરીશું. જસદણમાં જે વિદ્યાર્થીનીનું મોત થયું છે અને પરિવારજનો ગંભીર આક્ષેપ છે તે લગાવી રહ્યા છે. આપણી સાથે જે સંચાલક છે હોસ્ટેલના, તેમની સાથે વાત કરશું. શું નામ છે સાહેબ તમારું? હિરેનભાઈ વાલજીભાઈ સંખાળવા, જસદણ. શું કહેશો, જે પ્રકારે જે આ દીકરીના પિતાને આક્ષેપ કરી રહ્યા છે કે 10 દિવસથી દીકરી બીમાર હતી, એની સારવાર છે તે નહોતી કરાવી, ખરેખર ઘટના શું બની છે? અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે, પોલીસ માંગશે ત્યારે આપશું. અમે કઈ રીતના લઈ ગયા એ બધી વસ્તુ ઇમરજન્સીમાં ખબર પડીને તરત લઈ ગયા છે ઠેઠ અહીંયા સુધી. ત્યાર પછી આ બનાવ બન્યો છે ને ત્યાર પછી આપણે એના મા બાપને વાત કરેલી છે. એવું નથી કે જાણ નથી કરી. એમના સગા સંબંધી આવી ગયા હતા, અમે પહોંચ્યા ત્યાં અહીંયા આવી ગયા હતા. રમતા આક્ષેપ એવો કરે છે કે 10 દિવસથી દીકરી બીમાર હતી પરંતુ અમને કોઈ પણ પ્રકારની જાણ કરી નથી, એવો આક્ષેપ મા બાપ. આમાં એવું છે, દવાઈ લીધી હતી આપણે ડોક્ટર સાહેબની, સારું થઈ ગયું હતું. ત્યાર પછી આ કાલે અચાનક જ થયું છે ને આપણે જેવું ધ્યાનમાં એવું તરત આપણે એને દવાખાનેથી અને સીસીટીવી. શું તકલીફ પડી હતી?
એને એવું કહેતા હતા કે ભાઈ ઓક્સિજન ઘટે છે ને બીપી લો ને એની ભાષામાં ડોક્ટર કહેતા હતા આપણે બીજો વિષય નથી. હા તો એ કે રાજકોટ જવું પડશે એટલે અમે તાત્કાલિક એમ્બ્યુલન્સ ઓક્સિજન વાળી બધું કમ્પ્લીટ અહીંયા આવતા રહ્યા હતા. આપણે રાહ નહોતી જાય ને પેરેન્ટ્સને ફોન તરત ત્યાંથી ને ત્યાંથી કરી દીધો. અહીંયાથી નહોતો કર્યો કે તમે જ્યાં નીકળી જાઓ ને અમે અહીંથી નીકળી જઈશ. હા હવે ઉપરવાળાને આધીન છે. અમારી બનતી કોશિશ બધી લગાતાર કરી છે. એક નિશ્ચિત છે એ તો આપણા હાથમાં નથી. કેટલા વિદ્યાર્થીઓ છે સાહેબ હોસ્ટેલમાં અંદર? ત્યાં 700 750 ની આસપાસ પહેલી છે. વાર આવો હા બનાવ બન્યો છે? હા પહેલી વાર બન્યો છે. આવો જે બનાવ છે ક્યાંક પરિવારજનોને પણ આશા હોય હવે દીકરી જતી હા, રહી છે. અને અમને એટલું બધું દુઃખ થયું છે કે પહાડ અમારી માથે પડ્યો. કેમ કે અમારી જ દીકરી કહેવાય ને કે અમે આ વ્યવસ્થિત સાચવીએ તો કોઈ બીજા આવે નખર ન આવે. જે આટલા સમયથી અમે કંઈ પણ સેવા આપીએ છીએ તો સામે તો જ આવે નખર ન આવે. ને એની સામે મેડિકલથી માંડીને 500 રૂપિયાથી માંડીને 5 લાખ સુધીનું બિલ હોય તો પેરેન્ટ્સ પાસે માંગતા નથી. ને એક સેવા કરવાનો મોકો આપીને છે તો અમે સારી હોસ્પિટલમાં જ લઈ જઈએ છીએ. કોઈ દી કચાશ નથી કરતા હેલ્થ બાબતે. દીકરી છેલ્લે સુધી હોસ્ટેલમાંથી તમામ પુરાવાઓ છે આપણી પાસે, કારણ કે ચાલતી હતી. શું હતું કન્ડિશન શું હતી? સીસીટીવીના પુરાવા છે જ આપણી પાસે. પોલીસ માંગશે. હા ટૂંકથી જે હોસ્ટેલ સંચાલક છે તે પણ કહી રહ્યા છે કે આ ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે, પરંતુ જે પ્રમાણે પરિવારજનોની જે પણ જે કંઈ ન્યાયિક પ્રક્રિયા છે તેમાં તેઓ સહકાર આપશે. સાથે સાથે જે સીસીટીવી કેમેરા છે એટલે કે જે ફૂટેજ છે તે પણ તેમને જાહેર કરવાની આશા વ્યક્ત કરી છે. એટલે કે જે પ્રકારનો બનાવ બન્યો છે એક તરફ પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે અને બીજી તરફ હોસ્ટેલ સંચાલક છે તે પણ કહી રહ્યા છે કે દીકરીની અચાનક તબિયત બગડી હતી. એટલે કે અગાઉ અછબડા થયા હતા પરંતુ તેમને સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ તેમની તબિયત સારી થઈ ગઈ હતી. પરંતુ ગઈકાલે એટલે કે 2 દિવસ પહેલા તેમની તબિયત આ પ્રકારે બગડી હતી અને આ પ્રકારની બનાવ બન્યો છે. હાલ તો સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક પરિવારજનો છે તે જે કહી શકાય છે કે ફોરેન્સિક પીએમની માંગણી સાથે બેઠા છે અને હાલ જે કાયદાકીય પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે. એટલે કે ફોરેન્સિક પીએમ થયા બાદ જ દીકરીનું મોતનું કારણ છે તે ચોક્કસ સામે આવશે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવ સંદર્ભ બીટીવી ન્યૂઝ રાજકોટ.